બોટાદના ઢાકણિયા ગામે ખેડૂતોની આત્મવિલોપનની ચીમકી સામે આવી છે। ખેડૂતોની જમીન પર ગેરકાયદે કબજો અને વેચાણના આક્ષેપ થયા છે। સગા સંબંધીઓએ ગેરકાયદે કબજો કર્યો હોવાનો આરોપ છે। ખોટા પુરાવા ઉભા કરી જમીન વેચી દીધી હોવાનો આક્ષેપ છે। પોલીસે રજૂઆત છતાં ફરિયાદ ન લીધી હોવાનો આરોપ છે। ખેડૂત અને તેના પરિવારે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી હતી। ઘીરે બોલાય લાલભાઈ સરપંચ છે, એને ઘીરે બોલાયા અમને, અમે 8-10 જણા ગયા। પછી એને એમ કીધું કે સાહેબ એટલે સરપંચ આ રીતે છે, એટલે સરપંચે ઓલા લોકોને કીધું તમે જમીન ન લેશો, એટલે કે સારું કે અમે નહીં લેવી। પછી બીજા દી બપોરે આમાં ઘઉં વાવવા મળ્યા અને કબજો કરી લીધો। અમે આને લઈને મેં વારંવાર અરજી કલેક્ટરને, મામલેદારને કરી, પોલીસ સ્ટેશન કરી, તો કોઈ અમારું સાંભળતા નથી। પોલીસ સ્ટેશન જાય એટલે પોલીસ ફરિયાદ નથી લેતી અમારી। પાળિયાદ પોલીસ સ્ટેશનમાં કાલે અમારી માથે ટ્રેક્ટર આવવા દીધું, તો એ લોકો જમાદાર સાહેબ કે ટ્રેક્ટરવાળાનું નામ ન હોય અને ફરિયાદ લેવામાં ન આવી, ટ્રેક્ટર રજૂ કરવામાં ન આવ્યા। પછી નરેશભાઈ પરમ દિવસ અહીં ટ્રેક્ટર હાંકતા, એ કે અમે 5 ભાઈઓ છીએ, 4 મરી જાય ત્યાં લગન અમારે ખેડ કરવાની છે, તમને ફોન કરશું, તમે આવજો સ્થળ ઉપર ખબર પડે। 30 વીઘાની પોતાની જમીન હતી, એ વેચી દીધી। પછી આ સરકારી જમીન 10 વીઘા વેચી દીધી, તો આ જે કબજો ધરાવતા ઠાકતા જ નથી। ઘણા સમય વાવીને પછી 2 વર્ષ કેમ કઈ રળવા બહાર કેમ વી ગયા ને રળવા, ત્યાં આમને કબજો કરી લીધો। ના વાવા નહીં દેતા, આદમીને જાય તો કોદાળીઓ લઈને વાહ્યા પડે। પોલીસ વાળા જવાબ નહીં દેતા, અને હવે જવાબ ન દે પછી અમારે ના ઝીણા ઝીણા છોકરાને બાયુને બધા ના જઈને મરવાનું જ ખરું ને કમોતે। વાવા આવી તો બાજવાનું થાય ને કોદાળીઓ લઈને વાહ્યા પડે। ઘણા વર્ષથી એમાં ગઢા ખસરા વાવતા હતા, એ પાસેથી આમ અદાલતથી કરીને જમીન અમારી લઈ ગયા। એ જમીન અમને આવી નથી દેતા, પાછી એમ કે છે અમારી જમીન વાડી આવી તો અમે એમને મારવા થોડે છે, એમ કે જમીન તમને દેવાની થતી જ નથી, અમે 4 ભાઈઓ છીએ, તમે ભલે 2 ભાઈઓ રહ્યા। ફરિયાદ કરી પાળિયાદ પોલીસ સ્ટેશને, બોટાદ, ભાવનગર, ગાંધીનગર, કોઈ અમારી ફરિયાદ કોઈ લેતું નથી।